શરૂઆત કરીએ રૂપિયા સાથે. રૂપિયો દિવસના અંતે 1 પૈસા જેટલો મજબૂત થઈને 88.78 પ્રતિ ડોલર ઉપર બંધ થયો છે અને શરૂઆતી કારોબારમાં રૂપિયો 88.77 પ્રતિ ડોલરની સામે 88.77 પ્રતિ ડોલર ઉપર ખોલતો જોવા મળ્યો હતો. ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો 100ની નજીક જવાના પ્રયત્નો અહીં આકૃતિ થતા જોવા મળી રહ્યા છે. 99.90ના સ્તર પર ડોલર ઇન્ડેક્સમાં કામકાજ. વધારે ચર્ચા કરીશું. ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાયા છે. ભાવિકજી, આપનું સ્વાગત છે CNBC બજાર પર. અને કરન્સીની વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સ 99ની ઉપર 100ની નજીક કામકાજ થતું જોવા મળી રહ્યું છે. રૂપિયાની આપણે વાત કરીએ તો આજે એક ઘણી નાની રેન્જની અંદર આપણને બંધ થતો દેખાવ છે. 1 પૈસાની એક મુવમેન્ટ આપણની સાથે બંધ થયો છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો કરન્સીને? ગુડ ઇવનિંગ જયનાજી. આઈ થિંક જે મંથ એન્ડનું જે ડોલરની ડિમાન્ડ હોય છે યુઝ્યુઅલી ઓઇલ માર્કેટિંગ કંપનીઝની એ પતી ગઈ છે અને આજના દિવસમાં આપણે જોઈએ તો રૂપિયો જે છે એકદમ સાવ સીમિત રેન્જમાં છે. તો મારા ખ્યાલમાં હવે રૂપિયો આઈ થિંક થોડુંક પોઝિટિવ ટ્રિગર માટે વેઇટ કરી રહી છે. ખાસ કરીને ઇન્ડિયા અને યુએસનું જે ટ્રેડ ડીલ છે એની, કારણ કે એની પર કોઈ ચર્ચા થઈ નથી રહી. સેકન્ડ આપણે જોઈએ કે ક્રૂડ જે છે, કાચું તેલ પણ થોડુંક વધી રહ્યું છે, જેના લીધે પણ ઓફકોર્સ રૂપિયા ઉપર થોડુંક પ્રેશર આવી રહ્યું છે. એટલે આઈ થિંક ઓવરઓલ ટ્રેન્ડ અત્યારના હજી પણ રૂપિયો જે છે મે બી સાઇડવેઝ લાગી રહ્યો છે. મે બી આગળ જતાં થોડુંક હજી પણ વીક થઈ શકે છે. કારણ કે ડોલર ઇન્ડેક્સમાં આપણે જોઈ રહ્યા છીએ કે ડોલર ઇન્ડેક્સમાં ફરીથી હવે તેજી થોડી જોવા મળી રહી છે. નિયરલી 100ની આસપાસ આવી ચૂક્યો છે. તો 100ની ઉપર જો બંધ થશે, મને લાગે છે કે બીજી ઓર તેજી અહીંયાથી જોવા મળી શકે છે, જે રૂપિયા માટે ખરાબ છે. આ અત્યારના રૂપિયા માટે કોઈ પોઝિટિવ ફેક્ટર દેખાઈ નથી રહ્યા. એટલે આઈ થિંક રૂપિયો જે છે થોડુંક સાઇડવેઝ ટુ બેરિશ આગળ જતા ટ્રેડ થયો દેખાઈ રહ્યું છે. અને 88ની નીચે જાય તો જ મને લાગી રહ્યું છે કે રૂપિયામાં કોઈ મજબૂતી જોવા મળી શકે છે. અધરવાઇઝ એક્સપેક્ટેડ છે કે 89.20 થી 89.30 સુધીનું પણ લેવલ ઉપરમાં જોવા મળી શકે છે. એટલે હાલ અત્યારના રૂપિયામાં કોઈ તેજી દેખાઈ નથી રહ્યો. આગળ જતા એ વીકનેસ છે એ કન્ટિન્યુ લાગી રહી છે. ઓકે, રૂપિયાની વીકનેસ કન્ટિન્યુ થતી જોવા મળી રહી છે અને 89.20 89.30 સુધી આપણને રૂપિયો જે છે એ ડેપ્રિશિએટ થતો દેખાઈ શકે છે. હવે આપણે સોનાની વાત કરીએ તો સોનાની કિંમતોમાં નાની રેન્જમાં કારોબાર રહ્યો. કોમેક્સની ઉપર ભાવ $4,000 નીચે આવતા પણ આપણને જોવા મળ્યા હતા અને 4,006ની આસપાસ અત્યારે કામકાજ. જ્યારે સ્થાનિક બજારમાં આપણે લગભગ 5%ની આસપાસની ખરીદારી આવતા જોઈ રહ્યા છે. 1,21,535 ઉપર કામકાજ થતું જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ચાઇનાએ 1 નવેમ્બર 2025થી સોના પરનો ટેક્સ ઇન્સેન્ટિવ બંધ કરી દીધો છે. એટલે કે હવે શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જમાંથી ખરીદેલું સોનું વેચતી વખતે રિટેલર્સને વેટ ઓફસેટ કરવાની મંજૂરી નહીં આપવામાં આવશે. આ એક મહત્વના ન્યૂઝ આપણને આવતા જોવા મળ્યા હતા. આની કેવી ઇમ્પેક્ટ આપણને જોવા મળી શકે છે ભાવિકજી? આઈ થિંક સાયકોલોજીકલી યસ, ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. કારણ કે હજી પણ આપણે જોઈએ કે જે સોનામાં તેજી છે એ મોસ્ટ ઓફ સેન્ટ્રલ બેંકનું બાઇંગ જે છે, ETFનું ઇન્ફ્લોઝ છે અને રિટેલમાં એટલા ચાઇનાની બધે જ કન્ટ્રીઝના છે. બટ આના લીધે જે રિટેલમાં જે ચાઇનીઝ બાઇંગ છે એ થોડુંક ઓછું થઈ શકે છે. કારણ કે જે વેટ પહેલાં 13% હતું એ 13%થી હવે 6% ઉપર કરી દીધું છે. અને ખાસ કરીને રિફાઇનરીઝ કે જે લોકો વેચી રહ્યા છે સોનું, જે બેંક્સ ને ઇન્સ્ટિટ્યુશન્સ છે, એ લોકો માટે જે 13% છે. આના લીધે એટલીસ્ટ જે સોનું જે લોકોને ખરીદવાનું છે એને થોડુંક મોંઘું થશે. અને આ એક રીતે ચાઇના તરફથી એક મૂવ પણ છે કે જ્યાં ફ્રેન્ઝી થઈ ગયું હતું કે લોકો સોનું બાય કરી રહ્યા હતા, ઇક્વિટી માર્કેટને પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ નતા કરી રહ્યા. એ લોકોને પાછો એ લોકોનો પૈસા પ્રોપર્ટીમાં નાખવા માટે, ઇક્વિટી માર્કેટમાં નાખવા માટે અને સોનું ના લે એના માટેનું એક સારું સાયકોલોજીકલ મૂવ છે. તો આની ઇમ્પેક્ટ આપણને સાયકોલોજીકલી થોડુંક જોવા મળી શકે છે. બાકી ઓવરઓલ હજી પણ ફંડામેન્ટલ જોઈએ તો સેન્ટ્રલ બેંકનું જે બાઇંગ છે એ મેઇન જે છે, જે ફિઝિકલી બહુ બાઇંગ થઈ રહ્યું છે. સેકન્ડ ETF છે, અત્યારે ETFમાં કરેક્શનના લીધે થોડુંક ઓછું ઇન્ફ્લુઅન્સ થઈ રહ્યું છે. બટ આઈ થિંક આ બી ફેક્ટરના લીધે મને લાગી રહ્યું છે કે સોનામાં હજી પણ તેજી છે કન્ટિન્યુ થઈ શકે છે. તો આનું આપણે જોઈ રહ્યા છે કે એટલી મોટી ઇમ્પેક્ટ થઈ નથી. બટ બે ઇન્સ્ટન્સ આની પહેલાં 1979માં 2011માં આપણે જોયું હતું કે વન વે રેલી જોવા મળી હતી. આપણે અત્યારના જોવા મળી અને પછી એક કરેક્શન જોવા મળ્યું અને પછી લોંગ ટર્મ કન્સોલિડેશન. તો મારા ખ્યાલમાં હવે એ જ પ્લે આઉટ થઈ રહ્યું છે કે જ્યાં એક રેલી જોવા મળ્યું છે, રેલી પછી આપણને થોડું કરેક્શન જોવા મળ્યું છે અને હવે માર્કેટ સાઇડવેઝ કોન્સોલિડેટ થઈ રહ્યું છે. તો મને લાગે છે કે અહીંયાથી ફરીથી 4,000 ઉપરનો 4,200 4,300નો ઉપરનો ભાવ જો
થોડોક મુશ્કેલ છે. આઈ થિંક હાઈ જે છે શોર્ટ ટર્મમાં બની ચૂક્યું છે, બટ હજી પણ બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. આ વીક આપણે જોઈએ તો યુએસનું જે એટલે ખાસ કરીને ટ્રમ્પે જે ટેરિફ નાખ્યું છે એના ઉપર સુનાવણી છે સુપ્રીમ કોર્ટમાં, અને આગળની બે કોર્ટે તો ઓલરેડી અનકોન્સ્ટિટ્યુશનલ કર્યું છે. અને આ વખતે હિયરિંગ પછી આઈ થિંક 1-2 વીકમાં જજમેન્ટ આવશે. અને જો જજમેન્ટ નેગેટિવ આવ્યું કે ટેરિફ જે છે અનકોન્સ્ટિટ્યુશનલ છે, તો મને લાગે છે કે સોના અને ચાંદીમાં મોટો કરેક્શન જોવા મળી શકે છે. કારણ કે એપ્રિલમાં જ્યારે ટ્રમ્પે ટેરિફ નાખી એના પછી આપણે જોયું કે સોનું ચાંદી ટેરિફ ઉપર જ મજબૂત થયું હતું. અને જો એ ટેરિફ હવે અનબાઇન્ડ થશે તો મને લાગે છે કે અહીંયાથી કરેક્શન થઈ શકે છે. એટલે લોંગ ટર્મ જે પોઝિશનલ છે એ લોકોએ થોડીક પોઝિશન હળવી રાખવી જોઈએ. એક કોન્સોલિડેશનમાં પણ છે અને ગમે ત્યારે મે બી આ જજમેન્ટના લીધે કરેક્શન આવી શકે. બટ આજના દિવસમાં બાય ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ જ્યાં અરાઉન્ડ 1,21,000ની આસપાસ બાય કરી શકાય છે 1,22,000ના ટાર્ગેટથી, અને નીચે સ્ટોપ લોસ રાખી શકાય 1,20,600ની. ઓકે, તો અહીંયા આગળથી ઇન્ટ્રાડે માટે સોનામાં બાય ઓન ડિપની સ્ટ્રેટેજી અપનાવવાની છે. 1,22,000ના ટાર્ગેટ માટે 1,21,600નો સ્ટોપ લોસ, પણ લોંગ ટર્મ માટે સોનાની અંદર એક કન્સોલિડેશન આવતું દેખાઈ શકે છે. તો આ આપણે અહીંયા આગળથી સોનાની વાત કરી, અને ખાસ કરીને આગળ જે ટેરિફને લઈને જો અપડેટ્સ આવે છે એની ખાસ ઇમ્પેક્ટ સોના ઉપર માફ કરશો પડતી જોવા મળી શકે છે. હવે આપણે વાત કરી લઈએ ચાંદીની. તો ચાંદીમાં પણ નાની રેન્જની અંદર કારોબાર જોવા મળ્યો છે, અને જ્યાં કોમેક્સ ઉપર ભાવ આપણે જો નજર કરી લઈએ તો ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ 48.74ની આસપાસના સ્તર કોમેક્સ સિલ્વરમાં, અને સ્થાનિક બજારની આપણે વાત કરીએ તો 5% કરતાં વધારેની મજબૂતી 1,48,866ના સ્તર પર ચાંદીમાં કામકાજ થઈ રહ્યું છે. ભાવિકજી, ચાંદીને કઈ રીતે જોઈ રહ્યા છો? ચાંદીમાં પણ શું હવે આપણે જો થોડા ઇન્ટ્રાડેની પણ થોડા લાંબાની વાત કરીએ તો કન્સોલિડેશન આવી શકે છે. ઇન્ટ્રાડે માટે શું કરવું જોઈએ? ઓવરઓલ આપને કઈ રીતની સલાહ રહેશે? ડેફિનેટલી આઈ થિંક કોન્સોલિડેશન જ આવશે. કારણ કે હિસ્ટોરિકલી પણ આપણે જોયું છે કે જ્યારે પણ કોઈ પણ એસેટ ક્લાસ, ખાસ કરીને સોનું ચાંદી વન વે જ્યારે ચાલે છે એના પછી કરેક્શન આવે છે, અને એના પછી કરેક્શન પછી ઘણો મોટો કોન્સોલિડેશન આવે છે. તો આઈ થિંક એ જ કોન્સોલિડેશન ટાઈમ પીરિયડમાં આપણે જઈ રહ્યા છે કે જ્યાં અત્યારના જોઈ રહ્યા છે કે એક સીમિત દાયરામાં છે, કોઈ ક્લિયર ડિરેક્શન પર દેખાઈ નથી રહ્યું ચાંદીમાં. બટ યસ, જ્યાં સુધી $45 બ્રેક નથી કરતું આંતરરાષ્ટ્રીય બજારમાં, ત્યાં સુધી મને નથી લાગતું કે કોઈ મેજર કરેક્શન આવે. બટ રેન્જ પણ જોઈએ તો આઈ થિંક 48 થી 52, અને અહીંયા આપણે એમસીએક્સમાં જોઈએ તો 1,40,000થી 1,55,000. આઈ થિંક આ રેન્જમાં મને લાગે છે કે આગળ જતા ચાંદી ટ્રેડ કરી શકે છે. તો ઓવરઓલ લોંગ ટર્મ માટે આઈ થિંક સાઇડવેઝ મારો વ્યૂ છે. બટ શોર્ટ ટર્મની વાત કરીએ કે આજના દિવસની વાત કરીએ તો યસ, ગોલ્ડ પાછળ આજે પણ બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ ચાંદીમાં, કે જ્યાં 1,48,000ની આસપાસ ડિસેમ્બર કોન્ટ્રાક્ટ બાય કરી શકાય છે 1,49,200ના ટાર્ગેટથી, અને 1,47,500નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ઇન્ટ્રાડે માટે ચાંદીમાં પણ બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અને ટાર્ગેટની વાત કરીએ તો 1,49,200ના બનતા જોવા મળી શકે છે. અને લોંગ ટર્મની વાત કરીએ તો સાઇડવેઝ આપણને ચાંદી રહેતી જોવા મળી શકે છે. તો સોના ચાંદીમાં ઇન્ટ્રાડેમાં બાય ઓન ડિપની સ્ટ્રેટેજી બની રહી છે. અને આ સાથે જ હાલ લઈશું નાનકડો બ્રેક, અને બ્રેક બાદ વધુ કોમોડિટીઝની ચર્ચામાં ભાવિક પટેલ સાથે આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી બજાર પર આપનું ફરી એક વખત સ્વાગત છે. અને આજે કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા ભાવિક પટેલ આપણી સાથે જોડાયેલા છે. ક્રૂડના કારોબારની વાત કરીશું તો ક્રૂડ ઓઇલમાં ઉપલા સ્તરેથી દબાણ આવતું જોવા મળ્યું. શરૂઆતી કારોબારમાં બ્રેન્ટનો ભાવ $65 પાર નીકળ્યો, ત્યારબાદ ઉપલા સ્તરેથી દબાણ આવતા આપણને દેખાયું, અને હવે 64.45 પર લગભગ અડધા ટકાના દબાણ સાથે કારોબાર. નાઇમેક્સમાં પણ $60ની આસપાસના સ્તર એટલે કે $61ની નીચે, અને એમસેક્સની વાત કરીએ તો 5400ના સ્તર પર કામકાજ થતું જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઓપેક પ્લસની બેઠકમાં ડિસેમ્બરમાં ઉત્પાદન 1.37 લાખ પીપીટી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, અને સાથે જ ટ્રમ્પ તરફથી વેનેઝુએલા પર હુમલાની યોજના નહીં હોવાના નિવેદન આવતા ક્રૂડની કિંમતો પર અસર જોઈ શકાય. જો કે હવે બજારની નજર જે છે 30 નવેમ્બર થનારે ઓપેક પ્લસની બેઠક ઉપર પણ બનેલી છે. ભાવિકજી, ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? શરૂઆતી દિવસમાં આપણે સવારે જોયું હતું કે એક મજબૂતી તરફ કારોબાર હતો, પણ કિંમતો ટકી નહીં અને ફરીથી દબાણ તરફ કામકાજ થઈ રહ્યું છે.
ઘણી બધી અપડેટ અહીંયા આગળથી આપણને આવતી જોવા મળી છે એ વેનેઝુએલાને લઈને હોય, ઓપેક પ્લસના ઉત્પાદનના નિર્ણયને લઈને હોય. કઈ રીતે હવે કયા પરિબળની અસર ખાસ રહેશે અને કઈ તરફના મૂવ્સ આવી શકે ક્રૂડમાં? ક્રૂડમાં આઈ થિંક 5500 MCXમાં જાય અને 62 WTIમાં જાય તો મને લાગે છે કે તેજી થશે. અધરવાઇઝ લાગી રહ્યું છે કે આ જે હર્ડલ છે અગેન એ હર્ડલ પાર નહીં કરી શકે, કારણ કે ઓપેક પ્લસની જે બેઠક હતી એમાં એ લોકો 1,37,000 બેરલ્સ પર ડેનું ડિસેમ્બરમાં ઇન્ક્રીઝ કરવાનું કર્યું, પણ એના પછી એ લોકોએ કીધું કે 2026માં એટલે પહેલા 3 મહિના એ લોકો કોઈ પણ પ્રોડક્શન વધારશે નહીં, એટલે માર્કેટમાં થોડીક રાહત થઈને આજે આપણે જોઈએ માર્કેટ શેર કર્યું. બીજી તરફ થોડુંક નેગેટિવ ન્યૂઝ એ પણ છે કે યુએસએ કીધું કે વેનેઝુએલા ઉપર હાલ અત્યારના કોઈ મિલિટરી એક્શન કરવા નથી, બટ એ વાત કરી રહ્યા છે કે નાઇજીરિયામાં મે બી યુએસ ટ્રુપ્સ આવી શકે છે. જો નાઇજીરિયામાં ટ્રુપ્સ આવી શકે છે તો ઓફકોર્સ નાઇજીરિયા પણ એક ઓઇલ પ્રોડ્યુસિંગ કન્ટ્રી છે, તો એના લીધે મે બી સ્લાઇટ તેજી થઈ શકે છે. અધરવાઇઝ મને લાગે છે કે જો નાઇજીરિયામાં પણ કોઈ મિલિટરી એક્શન નહીં કરે, વેનેઝુએલામાં પણ કંઈ નહીં કરે, તો ઓવરઓલ આઈ થિંક કાચા તેલમાં થોડીક વીકનેસ હજી કન્ટિન્યુ રહેશે, કારણ કે ઓવરઓલ જે ડિમાન્ડ છે એ હજી પણ વીક જ દેખાઈ રહી છે અને પ્રોડક્શન વધારવાનું નથી, એટલે એ પોઝિટિવ ન્યૂઝ જે છે માર્કેટ ઓલરેડી ડિસ્કાઉન્ટ કરી ચૂકી છે. તો આઈ થિંક 5500 એક મેજર હર્ડલ છે, એની ઉપર જો સસ્ટેન થાય તો જ લાગી રહ્યું છે કે કાચા તેલમાં તેજી થઈ શકે છે. અધરવાઇઝ એ 5500ના સ્ટોપ લોસથી જ શોર્ટ કરવાની રિકમેન્ડેશન છે. આજના દિવસમાં 54.20 54.30ની આસપાસ આવે છે તો શોર્ટ કરી શકાય છે 5500ના સ્ટોપ લોસથી, અને નીચે આપણે 5300નો ટાર્ગેટ રાખી શકીએ છીએ 1 થી 2 દિવસ માટે. ઓકે, તો શોર્ટ તરફ રહેવાની સલાહ, 1 થી 2 દિવસનો વ્યૂ લઈને તમે સેલ તરફ રહો. 5,430ની આસપાસથી સેલ કરો. 5500નો સ્ટોપ લોસ, 5300ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. તો આપણે ક્રૂડની અહીંયા આગળથી વાત કરી છે. હવે નેચરલ ગેસની વાત કરી લઈએ તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં 3.25% જેટલી તેજી આવતી જોવા મળી છે અને 377ની આસપાસનો કારોબાર આપણે જોઈ શકીએ છીએ. ભાવિકજી, નેચરલ ગેસને કઈ રીતે જોવું જોઈએ? અહીંયા હમણાં એક સારી મજબૂતી આપણને દેખાઈ રહી છે 3-3.25%. અહીંયા તમારી સલાહ કઈ રીતની બનશે? આઈ થિંક ફ્રાઈડે પણ આપણે જોયું હતું કે એક સારું સ્ટ્રોંગ મૂવ જોયું હતું અને 366નું જે હર્ડલ હતી આજે ઇઝીલી બ્રેક કરી દીધું, કારણ કે એની પહેલા પણ લાસ્ટ વીક આપણે જોયું હતું કે 2 વાર નેચરલ ગેસ જે 366થી જ પાછું ફર્યું હતું, અને આજે જે રીતે બ્રેકઆઉટ આપ્યું છે અને સસ્ટેન થાય છે, મને લાગે છે કે આ નેચરલ ગેસના પ્રાઇસીસ જે છે એ આગળ જતાં આપણને 390 સુધી પણ જોવા મળી શકે છે. હાલ અત્યારના મોમેન્ટમ બહુ જ સ્ટ્રોંગ છે. 7 દિવસનું જે વેધર ફોરકાસ્ટ છે માઇલ્ડ છે, બટ આઈ થિંક એના પછીનું માર્કેટ જોઈ રહ્યા છે કે જ્યાં મે બી મિડ ઓફ નવેમ્બર છે ત્યાં કોલ્ડ ફ્રન્ટ જોવા મળી શકે છે યુએસમાં, જેના લીધે નેચરલ ગેસની ડિમાન્ડ છે વધી શકે છે. આઈ થિંક નેચરલ ગેસ સામે પણ હિસ્ટોરિકલી આપણે આ જોઈએ આ ટાઈમ પીરિયડ, તો નેચરલ ગેસની ડિમાન્ડ વધતી જ હોય છે અનલેસ અને અનટિલ આ વખતે વિન્ટર માઇલ્ડ થાય, તો જે હાલ દેખાઈ નથી રહ્યો. એટલે મને લાગે છે કે નેચરલ ગેસને કોઈ પણ કરેક્શન આવે છે તો બાય જ કરી શકાય છે. ઓવરઓલ આઈ થિંક 390 થી 395 સુધીનો ટાર્ગેટ આ વીકમાં આપણને જોવા મળી શકે છે. તો પોઝિશનલી 370ની આસપાસ આવે છે તો 360ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે 395ના ટાર્ગેટથી. ઓકે, 395ના ટાર્ગેટ માટે અહીંયા આગળથી બાય કરીને ચાલવાની સલાહ. 370ની આસપાસથી બાય કરવાનું રહેશે. 360નો સ્ટોપ લોસ અહીંયા આગળથી બનાવો તો નેચરલ ગેસમાં અહીંયા આગળથી બાય કરીને ચાલવાની સલાહ બની રહી છે. આ વીકની અંદર આપણે 390 સુધીના ટાર્ગેટ બનતા, 390 395ના ટાર્ગેટ બનતા જોઈ શકીએ છીએ. તો આપણે નેચરલ ગેસની વાત કરી. હવે બેઝ મેટલ્સની વાત કરી લઈએ. સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સમાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે અને જ્યાં આગળ એલ્યુમિનિયમમાં સૌથી સારી ખરીદારી લગભગ નવા હાઈસ તરફ આગળ વધી રહ્યું છે અને વૈશ્વિક બજારમાં કોપર ફ્યુચરમાં 3 મહિનાના ઉપલા સ્તરેથી દબાણ બન્યું છે. આપણા એમસીએક્સની જો વાત કરીએ તો ત્યાં પણ લાલ નિશાનમાં પણ ફ્લેટ ટુ નેગેટિવ, બિલકુલ ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ કોપરની અંદર જોવા મળી રહ્યું છે. ચાઇનાના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈના આંકડા સતત 7મા મહિને ઓક્ટોબરમાં ઘટ્યા હોવાથી એની ઇમ્પેક્ટ પણ મેટલ્સના કારોબાર ઉપર જોવા મળી રહી છે. મેટલ્સમાં ઓવરઓલ આપણે જોવા જઈએ તો એક મજબૂતી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. એલ્યુમિનિયમ અને ઝિંક સારી પોઝિટિવિટી દર્શાવી રહ્યા છે. આપ કઈ મેટલને કઈ રીતે જુઓ છો ભાવિકજી? આઈ થિંક આજના દિવસમાં તો એલ્યુમિનિયમ જ લાગી રહ્યું છે સ્ટાર પરફોર્મર, કારણ કે જે ચાઇનાએ પ્રોડક્શન કેપ કરી છે હવે આઈ થિંક એ ઇફેક્ટ દેખાઈ રહી છે.
એલએમઈમાં પણ આપણે જોઈએ તો હમણાં 1-2 દિવસથી ઇન્વેન્ટરી વધી છે, બટ 20 ઓક્ટોબર પછી જોઈએ તો સતત ઇન્વેન્ટરી જે ઘટી રહી છે. અને પ્લસ યુએસ ચાઇનાના જે ટ્રેડ ટોક પોઝિટિવલી વાત થઈ રહ્યા છે, 10% એટલીસ્ટ ઓછું થયું છે, એ પોઝિટિવ છે. બટ એક બીજી સાઈડ આપણે જોઈએ તો ચાઇનાના જે શુક્રવારે મેન્યુફેક્ચરિંગ પીએમ આવ્યા એ અગેન વીક આવ્યા છે. આજના દિવસે 8:30 યુએસના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ આવવાના છે. હવે એ પણ જો વીક થાય તો મને લાગે છે કે મે બી બેઝ મેટલ્સમાં થોડુંક કરેક્શન ઓર આવી શકે છે. ઓવરઓલ આપણે જોઈ રહ્યા છીએ કે ડોલર ઇન્ડેક્સ છે એમાં પણ થોડી તેજી છે. અને અગેન જે ગોલ્ડ સિલ્વરમાં પ્લે આઉટ થઈ રહ્યું છે એ થોડુંક કોપરમાં થઈ રહ્યું છે કે મોટી મજબૂતી પછી હવે પ્રાઇસીસ જે છે એ સાઇડવેઝ કોન્સોલિડેશન થાય છે. બહુ મોટું કરેક્શન તો કોપરમાં આવવાનું નથી કારણ કે સપ્લાયનું ડિસ્ટ્રપ્શન તો છે જ. બટ હાલ અત્યારના આઈ થિંક આટલી રેલી પછી હવે સ્લાઇટ કોન્સોલિડેશન છે. એટલે આજના દિવસમાં એવું લાગે છે કોપર સાઇડવેઝ જ રહેશે, કોઈ મૂવ દેખાતો નથી, એટલે કોપરને એવોઇડ કરવું જોઈએ. એલ્યુમિનિયમ યસ બહુ જ તેજી દેખાઈ રહ્યો છે. એલ્યુમિનિયમમાં 273ની આસપાસ બાય કરી શકાય છે, 275ના ટાર્ગેટથી 272નો સ્ટોપ લોસ રાખી શકાય છે. અને અગેન ઝીંક પણ આપણે જોઈએ તો ઝીંક પણ 300ની ઉપર સસ્ટેન કરી રહ્યું છે. ઝીંકને પણ 302 બાય કરી શકાય છે, 304ના ટાર્ગેટથી અને 350નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો એલ્યુમિનિયમ અને ઝિંકની અંદર ખરીદી કરીને ચાલવાની સલાહ. એલ્યુમિનિયમની વાત કરીએ તો 275ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો, 272નો સ્ટોપ લોસ, અને ઝિંકને 302ની આસપાસના સ્તરથી ખરીદી કરીને ચાલો. 304ની આસપાસ અહીંયા આગળથી તમારા આ ટાર્ગેટ બનતા જોવા મળી શકે છે. તો ખરીદારી કરીને ચાલવાની સલાહ આ બંનેની અંદર ઝિંક અને એલ્યુમિનિયમમાં બનતી જોવા મળી રહી છે. અને આ સાથે જ હાલ ફરી એક વખત સમય થઈ રહ્યો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક, અને બ્રેક બાદ એગ્રી કોમોડિટીઝની ચર્ચા સાથે ભાવિક પટેલ સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. અને હવે આપણે એગ્રી કોમોડિટીઝની ચર્ચા કરીશું. એગ્રી કોમોડિટીઝની ચર્ચા કરવા આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે. એનઝેડ એક્સપ્રેસ ટ્રેડેડ કોમોડિટીઝની પર નજર કરી લઈએ. મસાલા પેક પર નજર કરીએ. જીરામાં 1% ખરીદારી જોવા મળી છે. ટર્મરિકની વાત કરીએ તો ત્યાં આપણને 1.80% જેટલું દબાણ જોવા મળ્યું છે, અને ધાણામાં 0.5% આસપાસની ખરીદારી બનતી જોવા મળી છે. આ દરેક મસાલામાં આપણે જોઈએ તો જીરા અને ધાણા પોઝિટિવ સાઈડ, એમાં જીરામાં વધારે મજબૂતી છે. અને હળદરની જો વાત કરીએ તો ત્યાં એક દબાણ બનતું જોવા મળ્યું છે, એ પણ 0.5% આસપાસનું. ભાવિકજી, આ મસાલાને કઈ રીતે જોવા જોઈએ અને કયા મસાલા પર હવે આપની કઈ રીતની સલાહ બનશે? આઈ થિંક લાસ્ટ વીકથી હું કહી રહ્યો છું કે જીરા જે છે પોઝિટિવ લાગી રહ્યું છે, કેમ કે જીરું સૌથી વધારે ઊંઝામાં છે. અને જે અનસિઝનલ રેન અત્યારના ગુજરાતમાં આવ્યું છે તો એના લીધે જીરાનો પાક છે એનો ઉપર અત્યારના અસર થઈ રહી છે. એટલે જ પ્રાઇસીસ જે છે એ વધી રહ્યા છે. અધરવાઇઝ જો વરસાદ ના હોત તો મને લાગે છે કે પ્રાઇસીસ વધ્યા ના હોત, કારણ કે આ વખતે સોઈંગ વધારે થયું છે. એક્સપેક્ટેશન છે કે આ વખતેનું yield પણ વધારે છે, બટ આ વરસાદના લીધે હવે થોડીક yield ઓછી થશે. બટ આગળ જતાં પણ જે ઓવરઓલ સ્ટોક રહેવાનો છે તો ઘણું જ વધારે રહેવાનું છે. એટલે આમાં કોઈ મોટી લોંગ ટર્મ તેજી તો નહીં થાય, બટ એ શોર્ટ ટર્મ તેજી હજી જ્યાં સુધી માર્કેટને અંદાજો નથી આવતો કે કેટલું નુકસાન છે, ત્યાં સુધી પ્રાઇસીસમાં આપણને કોઈ મેજર કરેક્શન જોવા નહીં મળે. એટલે જીરો હજી પણ મારો ટોપિક રહેશે, જે 20,200ની આસપાસ બાય કરી શકાય છે, 20,600ના ટાર્ગેટથી, અને 20,000નો સ્ટોપ લોસ રાખી શકાય છે. હળદરની વાત કરીએ તો હળદરમાં નવો સ્ટોક આવવાનો છે એપ્રિલ પછી, ફેબ્રુઆરી માર્ચ પછી. અને અત્યારના હજી પણ સપ્લાય ટાઈટ છે. જો કે આજે કરેક્શન થયું છે, બટ આ કરેક્શનમાં મને લાગે છે બાઇંગ ઓપોર્ચ્યુનિટી જ છે, કારણ કે હજી 1 થી 2 મહિનો સિઝન થોડીક ટાઈટ જ રહેવાની છે ફિઝિકલ માર્કેટ માટે. તો આમાં પણ 14,000ની આસપાસ જો આવે છે તો બાય કરી શકાય છે, 14,800ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 13,700નું. ધાણાની વાત કરીએ તો આઈ થિંક ધાણા હજી પણ તેજીમાં છે. ધાણામાં પણ બાયની રિકમેન્ડેશન છે 8,200ની આસપાસ, 8,400ના ટાર્ગેટથી, અને 8,100-150નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ત્રણેય મસાલામાં ખરીદી કરીને ચાલવાની સલાહ. જીરાને માટે ટાર્ગેટ જે છે 20,600ના, સ્ટોપ લોસ 20,000નો. હળદરની વાત કરીએ 14,800ના ટાર્ગેટ, 13,700નો સ્ટોપ લોસ. અને ધાણાની વાત કરીએ તો 8,150ના ટાર્ગેટ માટે ખરીદી કરીને તમે ચાલી શકો છો. તો મસાલામાં અહીંયા આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. અન્ય કોમોડિટીઝમાંથી આપ ક્યાં ફોકસ રાખવાની સલાહ આપશો ભાવિકજી?
આઈ થિંક ગુવાર સીડ ને ગુવાર ગમ એ બેમાં આપણે જો કે ફંડામેન્ટલ્સ બહુ જ વીક છે, બટ અગેન ડબલ બોટમ બન્યું છે, પ્રાઇસીસ ઘણા જ કરેક્ટ થયા છે, એટલે અહીંયાથી હવે શોર્ટ કવરિંગના ચાન્સીસ બની ગયા છે. અહીંયાથી શોર્ટનું હવે રિકમેન્ડેશન નથી, એટલે હાલ પૂરતો, કારણ કે માર્કેટ થોડુંક ઓવરસોલ્ડમાં આવી ચૂક્યું છે. તો 8,700નો પ્રાઇસ છે ગમમાં, અહીંયાથી જ બાય કરી શકાય છે 8,550ના સ્ટોપ લોસથી, અને 8,990નો ટાર્ગેટ રાખી શકાય છે. સીડની પણ વાત કરીએ તો સીડમાં પણ અત્યારના 4750નું કરંટ માર્કેટ પ્રાઇસ છે, તો સીડમાં પણ બાય કરી શકાય છે 4,700ના સ્ટોપ લોસથી, અને ઉપર ટાર્ગેટ રાખી શકાય 4,850નો. તો બેઉ ગમ અને સીડ જે છે એમાં થોડીક શોર્ટ કવરિંગ એક્સપેક્ટેડ છે, બેઉમાં બાઇંગની રિકમેન્ડેશન છે. ઓકે, ગુવાર પેકમાં ગુવાર કમ, ગુવાર સીડ બંનેની અંદર બાઇંગ કરીને ચાલો, આ સલાહ તમારે માટે બનતી જોવા મળી રહી છે. અને ત્યારે જ ભાવિકજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરી, આપનો ખૂબ આભાર. અને આ સાથે જ કોમોડિટી બજારમાં હાલ પૂરતું આટલું જ. હાલ બને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.